તો આ તમારા નાતના કે અમારા હોસ્ટેલમાં ન જોઈએ સફાઈ ન કરી પણ તોય છતાં કરાવતા હતા એની સફાઈ અને આ પગ આવો છે તો કે તું કે ચમ કે અમારે રહેશે કે તાર જરૂર જ નથી હોસ્ટેલમાં ને મારી બધી જે વસ્તુ હતી એને દીકરી કાવ્યાને આલી દીધી એને જબરજસ્ત કે તમારા નાતના કે મારે જોતું જ નથી કે તમે કઈ કેટેગરી તમે કઈ કેટેગરી એસસી અને તે બેટા કઈ જગ્યાએ રજૂઆત કરી શું તો જાતિગત ભેદભાવ રાખે છે ને હા જાતિગત બધે અહીંયા કીધું પણ કોઈ રિપ્લાય આવ્યો જ નથી શું નામ તારું કેજીબી ની વાત શાના માટે તમે તે થાણામાં બેઠા અમે આંદોલન કરીએ છીએ અમારે આશાબેન નહીં જોતા એ પહેલા અમે જ તેમને અહીંયાથી બદલી કરાવીને તેઓને અહીંયાથી કાઢ્યા હતા હવે જિલ્લો નવો બન્યો છે તે સરકાર પાછા તેમને અહીંયા પાછળ આવે છે એ કેમ પહેલા તેઓ અમને ખૂબ ત્રાસ આપતો એમનો પરિવાર અમને ખૂબ જ ટોર્ચર કરતો આશાબેન અમને અપશબ્દ બોલતા ઢોર જેવીઓ ભૂંડ જેવીઓ તેવા અપશબ્દ બોલતા આમ છોકરીઓને મારતા અમે તેઓને અહીંયાથી બદલી કરાવીને મુકાયા અને ત્યાંથી સોનલબેન અહીંયા લાવવામાં આવે અમે એક વર્ષથી તેમ સોનલબેનની સાથે બહુ જ ખુશી થઈને રહીએ છીએ અને તેઓ અમને પૂરતું મારું જે પણ અમને માથી પણ વધારે રાખે છે અમે બસ એટલું અમારી એટલી જ માંગ છે કે અમારે આશાબેન નહીં જોતા સોનલબેન નહીં હોય તો ચાલશે 26 કેજીબીમાંથી એક પણ બીજા બેનને લઈ શકો પણ અમારે આશાબેન નહીં જોઈતા અને જિલ્લા જેન્ડરબેન અમને ખબર જ નહીં કે જિલ્લા જેન્ડરબેન કોણ છે 3 મહિના થઈ ગયા જિલ્લા જેન્ડરબેન અહીંયા તપાસ કરવા સુધી નહીં આવ્યા પહેલા જિલ્લા જેન્ડરબેન કોકિલાબેન હતા તેઓ મહિનામાં 2 થી 3 વખત તપાસ કરવા આવતા પણ 3 મહિના જિલ્લા જેન્ડર બદલ્યા થઈ ગયા 3 મહિનાથી કોઈ તપાસ કરવા નહીં આવ્યું બદલીના સમાચાર સાંભળીને દીકરીઓ બધી રોષમાં છે અને વાલી તરીકે પણ અમને પણ સમાચાર મળ્યા એટલે અમે પણ આવ્યા અને સોનલબેનની બદલી કરી અને આશાબેન જે અમુક સમય પહેલાં 1 વર્ષ પહેલાં અહીંયા ફરજ બજાવી ચૂક્યા હતા એમના વહીવટમાં પહેલાં પણ ગેરરીતિ વર્તાણી હતી જેમ કે જંબામાં ડેડકું આપવું પ્લાસ્ટિકના ટુકડા આપવા સ્ટેશનરી બારોબાર બાયપાસ વેચી મારવી આવા ઘણા બધા આક્ષેપો હતા અને સીએમ પોર્ટલ પર આ બધી રજૂઆતો કરતાં આશાબેનની બદલી થઈ હતી અને વરે પાસે સીએમ પોર્ટલ પર અમારા જેવા કોઈ બીજા વાલીઓએ અરજી કરી અને આશાબેનને પાછા લાવે છે દીકરીઓની બધાની માંગ એવી છે કે ભલે સોનલબેનની બદલી થાય તો વાંધો નહીં પણ આશાબેન સિવાય કોઈ પણ વોર્ડન તરીકે મેડમ આવે તો અમે બધા સંમત છે વાલી પણ સંમત છીએ મારું નામ બેન પૂજાબેન સુરેશભાઈ છે મોડલ સ્કૂલમાં ભણું છું તરાજમાં અને ત્યાંની હોસ્ટેલમાં કેજીબીમાં રહું છું અમારે આશાબેનને લગતા લઈને પ્રશ્નો છે પહેલાં આશાબેન અહીંયા રહેતા હતા એટલે બહુ ત્રાસ આપતો એટલે અમે કાઢવામાં આવ્યા હતા એમને પણ પાછળ એમને હવે પછી અમને સોનલબેન અહીંયા લવરામાં આવે છે એટલે અમે હાલ રાજી ખુશી તે મારે રેડી બધું ચાલે છે પણ પાછા તેમને સોનલબેનને કોવાલા મેકલવામાં આવે છે કે જિલ્લા આટલી બદલી થાય છે એટલે અને આશાબેનને અહીંયા લાવવામાં આવે ત્રાસથી અમે ઘડાયા હતા છતાં આશાબેનને લાવવામાં આવે છે અમારે આશાબેન આજે ના જોઈએ ને કાલે ના જોઈએ અમારે સોનલબેન જ જોઈએ અને આમાં અમે થરાદની કોઈ કચેરી બાકી નહીં લેટર આલ્યા બધે અરજી આલી કોઈ અમારું સાંભળતું જ નહીં અધિકારીઓ કેમ અમારું સાંભળતા નહીં બસ અમારા પ્રશ્નની અમારી માંગ પૂરી કરવાના અમે આજે નહીં રહેવાના કાલે નહીં રહેવાનું આશાબેન આવશે તો અમારે આશાબેન ના દુએ અમે એવું નહીં કહેવા માંગતો કે સોનલબેને દુએ પણ સોનલબેનની 26 કેજીબી છે ને કોઈ બી બેન દુશે અમે પણ અમે આશાબેનને તો આજે નહીં લાવવા જોઈએ કાલે નહીં લાવવા જોઈએ અમારે દુએ જ નહીં બસ આટલું કહેવા માંગુ છું અમારા અધિકારીઓ અહીં કનાવે અમારી માંગ પૂરી કરે બસ અધિકારીઓને આવવું જ પડશે ફરજિયાત અમે સવારના ભૂખ્યા અને તરસે બેઠા છીએ કોઈ સાંભળતું નથી અમારી વાત અમારી પરીક્ષા હાલમાં ચાલુ છે તો પણ અમે પરીક્ષા પણ લખવા નથી ગયા કે જ્યાં સુધી મને ન્યાય ના મળે ત્યાં સુધી અમે અહીંયા જ બેઠા રહીશું અમે ઉઠવાના જ નથી જ્યાં સુધી અહીંયા અધિકારી ના આવે ત્યાં સુધી અમે સાંજ સુધી પણ અહીંયા બેઠા રહીશું કોનો વિરોધ છે કેમ વિરોધ છે આશાબેનનો વિરોધ છે અહીંયા આશાબેનને પહેલા કાઢવામાં આવ્યા હતા કારણ કે આશાબેન અહીંયા ગેરવર્તન કરતા હતા અપશબ્દ બોલતા હતા તેમના રૂમની સફાઈ કરવામાં આવતી હતી દીકરીઓ જોડે તેમના કપડાં ધોવરાવવામાં આવતા હતા વળાવવામાં આવતા હતા અમારા કહેવાનો એ મતલબ એવો છે કે આશાબેનના ત્રાસથી આશાબેનને અહીંથી કાઢવામાં આવ્યા છે તો છતાં પણ કેમ આગળથી અહીં આશાબેનને પાછા મૂકવામાં આવે છે અમે એવું નથી કહેતા કે સોનલબેનને જ અહીંયા રાખો પણ 26 કેજીબી છે તેમાંથી કોઈ પણ વોર્ડન અહીંયા આવી શકે છે ને કેમ આશાબેન જ અમે એવું નથી કહેતા કે અહીંયા સોનલબેન જ રહે અને અત્યારે અમારી પરીક્ષા ચાલી રહી છે અત્યારે આ છોકરીઓમાંથી કોઈ પણ પરીક્ષા લખવા નથી ગઈ સવારના ભૂખ્યા તરસ્યા અહીંયા તડકે બેઠા છીએ અને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમે થરાદની બધી જ કચેરી જિલ્લા કચેરી શંકરભાઈ ચૌધરી જોડે બધે જઈને આવ્યા પણ કોઈ અમારું સાંભળતું જ નથી કેમ નથી સાંભળતું